સુરતમાં બીકાનેર જૈન પ્રીમિયર લીગનો ભવ્ય આરંભ થવા જઈ રહ્યો છે. સુરતના સ્ટાર બજાર ખાતે આવેલ દિલસે રેસ્ટોરન્ટ ખાતે બીકાનેર જૈન પ્રીમિયર લીગ અંતર્ગત આયોજિત ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો. આગામી 3 અને 4 જાન્યુઆરી દરમિયાન યોજાનાર બીકાનેર જૈન પ્રીમિયર લીગ અંતર્ગત ઓક્શન આધારિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ બીકાનેર જિલ્લા સ્તરીય ખેલ સ્પર્ધા તરીકે આયોજિત કરવામાં આવી રહ્યું છે, જેના ઓક્શનમાં બીકાનેર જૈન સમાજના તમામ વર્ગોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ઓક્શન દરમિયાન બીકાનેર સમાજના પ્રતિભાશાળી ખેલાડીઓ પણ ટીમ માલિકોએ ઉત્સાહપૂર્વક બોલી લગાવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં રોમાંચ અને ઉલ્લાસ જોવા મળ્યો. આયોજકોએ જણાવ્યું કે આ સ્પર્ધાનો હેતુ માત્ર રમત પૂરતો સીમિત નથી, પરંતુ સમાજને આગળ વધારવો, યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવું અને આપસી સૌહાર્દ મજબૂત બનાવવાનો છે. આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી 3 અને 4 જાન્યુઆરીના રોજ વેસુ વિસ્તારમાં આવેલ સીવી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સફળ નેતૃત્વ ગૌતમ શેઠિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમના માર્ગદર્શન હેઠળ આ આયોજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. બીકાનેર જૈન પ્રીમિયર લીગ માત્ર રમતગમતની પ્રતિભાને મંચ આપતી નથી, પરંતુ સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાનો સંદેશ પણ ફેલાવી રહી છે. मेरा नाम अरुण कोचर है। ये बीकानेर जो डिस्ट्रिक्ट के जो क्रिकेट का आयोजन हो रहा है, ये बहुत अच्छी पहल है और इससे पूरा समाज एकजुट होता है, प्लस एक मोटिवेशन मिलता है। यही कोशिश करेंगे कि सभी मेंबर्स पधार के इस कार्यक्रम को एक सफल बनाएं। आज कहाँ पे रखा गया है और ये जो बीकानेर जैन प्रीमियर लीग जो होगी तो कहाँ पे होगी, कितने दिनों की? ये टूर्नामेंट सीबी पटेल ग्राउंड मैसू में होगा और ये नेक्स्ट सैटरडे और संडे को होगा, 3 और 4 जनवरी को। इसमें जैसे 20 टीम पार्टिसिपेट कर रही है और सब यंगस्टर है, काफी इनके मतलब बजट के हिसाब से ये जो प्रीमियर लीग है बस ये इसका मेन ऑब्जेक्ट एक ही है कि जैसे हमारा बीकानेर डिस्ट्रिक्ट बहुत बड़ा है, तो पूरे जैन समाज जितना भी है उनको एक प्लेटफॉर्म पे लाना। इसमें विनर होगा, उसको किस तरह की ट्रॉफी प्राइज क्या है? इसमें एक मतलब अच्छी बढ़िया ट्रॉफी बनाई हुई है, विनर को प्रोवाइड करना।